મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. વિડીયો સ્કીપ કરતા નહીં. હવે અમુક મિત્રો વિડીયો ચાલુ કરીને બંધ કરી દે. હવે ખોટો ટાઈમપાસ કરે યુટ્યુબમાં. એક વિડીયો જોશે, 2 વિડીયો જોશે, 3 વિડીયો જોશે, વારા પરથી 2 મિનિટના વિડીયો જોઈને સ્કીપ કરીને પાછા કાંઈક ને કાંઈક વોટ્સઅપને એવું ખોલશે ને રીલ જોશે ને એવો ખોટો ટાઈમપાસ ન કરો. એક વિડીયો તમે ખોલ્યો છે તો વિડીયો પૂરો થાય, બધા પ્રશ્નના જવાબ તમે જોઈ લો, યાદ કરી લો, પછી તમે બહાર નીકળો. હવે આપણે વિડીયો ચાલુ કરીએ. ખોટી આવી આપણે ટાઈમપાસ નથી કરવો. પ્રશ્ન 1 કે ખાલી જગ્યા છેદનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ફાસ્ટનરના ભાગને સપાટી સાથે ફ્લશ કરવાનો હોય. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, કાઉન્ટર સિંક. પછીનો પ્રશ્ન, બેન્ચ વાઇસની ચૂડીઓમાં કયા પ્રકારની ચૂડીનો ઉપયોગ થાય છે? એ બટરેજ ચૂડી, બી એકમેજ ચૂડી, સી વી ચૂડી, ડી સ્ક્વાયર ચૂડી. તો તેનો જવાબ છે ઓપ્શન ડી, સ્ક્વાયર ચૂડી. પછીનો પ્રશ્ન, જો તૂટેલા ટેપને ટેપ હોલમાંથી કાઢવાનો હોય તો કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ ટેપ ડિસ્પોઝર, બી ટેપ રેન્ચ, સી ટેપ એક્સટ્રેક્ટર, ડી ટેપ નટ. તો તેનો જવાબ ઓપ્શન સી છે, ટેપ એક્સટ્રેક્ટર. પછીનો પ્રશ્ન, પ્લેન વોશરનું કાર્ય શું છે? એ એક મોટા ક્ષેત્ર પર બળ વિતરિત કરવું, બી નટ પર બળ વિતરિત કરવું, સી નમૂનાની વિકૃતિ સુધારવા, ડી સેપલ અને નટ વચ્ચેના અંતરાલને ભરવું. તો જવાબ છે ઓપ્શન એ, એક મોટા ક્ષેત્ર પર બળ વિતરિત કરવું. પછીનો પ્રશ્ન, કી ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાતું એક ઉપકરણ છે. ઓપ્શન એ, એક સાથે જોડેલા ભાગોને કસવા, બી મશીનને શરૂ કરવા, સી મશીનને બંધ કરવા, ડી મશીનને નિયંત્રિત કરવા. તો જવાબ છે ઓપ્શન એ, એક સાથે જોડાયેલો ભાગોને કસવા માટે. પછીનો પ્રશ્ન, જો ફાસ્ટનરને એક ચોક્કસ માત્રામાં ટોર્ક આપવાનો હોય તો કયા ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ? એ રિંગ સ્પેનર, બી ટોર્ક રેન્ચ, સી સમાયોજિત રેન્ચ, ડી એર રેન્ચ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ટોર્ક રેન્ચ. પછીનો પ્રશ્ન, પહેલાથી જ ડ્રીલ કરેલા છેદને પરિષ્કૃત કરવા માટે મોટા કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય? એ ડાય, બી ટેપ, સી રીમર, ડી બોરર. તો જવાબ છે ઓપ્શન સી, રીમર. પછીનો પ્રશ્ન, ઓટોમોબાઈલના ઈંધણમાં કઈ પ્રણાલીના નોન રિટર્ન વાલ્વની આવશ્યકતા હોય છે? એ બ્રેકિંગ પ્રણાલી, બી ઈંધણ પ્રણાલી, સી પ્રજ્વલન પ્રણાલી, ડી સ્નેહતંત્ર. તો જવાબ છે ઓપ્શન બી, ઈંધણ પ્રણાલી. પછીનો પ્રશ્ન, 12 ખાલી જગ્યાની મેટ્રિક એકમ છે. એ આયતન, બી દબાણ, સી તણાવ, ડી તાપમાન. તો જવાબ આવશે ઓપ્શન બી, દબાણ. પછીનો પ્રશ્ન, જો હાઇડ્રોલિક દ્રવ્યમાંથી લોહ ધાતુના કણોને કાઢવા જરૂર હોય તો કયા પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ થાય છે? એ મિકેનિકલ, બી અવશોષી, સી અધિશોષી, ડી ચુંબકીય. તો જવાબ આવશે ઓપ્શન ડી, ચુંબકીય ફિલ્ટર. પછીનો પ્રશ્ન, હાઇડ્રોલિક બ્રેક પ્રણાલીના કાર્યચાલન પર કયો નિયમ લાગુ પડે? એ ચાર્લ્સનો, બી ન્યૂટનનો, સી બર્નોલીનો, ડી પાસ્કલનો. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પાસ્કલનો નિયમ. પછીનો પ્રશ્ન, એક વાહનને ભારે વાણિજ્યક વાહન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જો તેનો સકલ વાહન વજન ખાલી જગ્યા હોય. જવાબ ઓપ્શન ડી, 16.2 મેટ્રિક ટનથી અધિક. પછીનો પ્રશ્ન, નાની કારોની લંબાઈ ખાલી જગ્યા સુધી હોય છે. ઓપ્શન એ 3400 mm. પછીનો પ્રશ્ન, મારુતિ 800 અલ્ટો અને સેન્ટ્રો કાર ખાલી જગ્યાના ઉદાહરણ છે. ઓપ્શન સી, હેચબેક. નીચેનામાં આપેલ ચિત્ર કયું ઉપકરણ છે? એ ચેન લિફ્ટ, બી ફોર્કલિફ્ટ, સી વર્ટિકલ લિફ્ટ, ડી મોબાઈલ લિફ્ટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ફોર્કલિફ્ટ. પછીનો પ્રશ્ન, સ્પોન્જ ચલાવવાની ક્રિયાના કારણ અસંતુલિત હોવા
પછી એન્જિનના વાલ્વ કેવી રીતે ઠીક કરવામાં આવે? એ બ્રશ કરીને, બી ગ્રાઇન્ડિંગ દ્વારા, સી લેપન દ્વારા, ડી આમાંથી કોઈ પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ગ્રાઇન્ડિંગ દ્વારા. પછીનો પ્રશ્ન, મશીન સ્પિન્ડલ પર ટેપર શેકર ડ્રીલને કેવી રીતે કાઢવું જોઈએ? એ રેતીના ટેગનો ઉપયોગ કરીને, બી ડ્રીફનો ઉપયોગ કરીને, સી છેદકનો ઉપયોગ કરીને, ડી હથોડીનો ઉપયોગ કરીને. તો જવાબ છે ઓપ્શન બી ડ્રીફનો ઉપયોગ કરીને. પછીનો પ્રશ્ન, એક રફ ફાઇલનો ઉપયોગ થાય છે અનિયમિત નમૂના પર. બી જ્યારે અધિક સામગ્રીને ઝડપથી કાઢવાની હોય. સી લાકડાના નમૂના પર. ડી જો સ્મૂથ ફાઇલ ઉપલબ્ધ ન હોય. તો જવાબ આવશે ઓપ્શન બી જ્યારે અધિક સામગ્રીને ઝડપથી કાઢવાની હોય. પછીનો પ્રશ્ન, આમાંથી કઈ સામગ્રીનો ઉપયોગ ગ્રાઇન્ડિંગ વ્હીલ બનાવવા માટે કરવામાં આવે છે? એ રેત, બી કેલ્શિયમ કાર્બોનેટ, સી સિલિકોન કાર્બાઇડ, ડી ગ્રેનાઇટ. તો જવાબ છે ઓપ્શન સી સિલિકોન કાર્બાઇડ. પછીનો પ્રશ્ન, સુરક્ષા જૂતા પહેરલા વર્કશોપમાં કયા પ્રકારની સુરક્ષા કવર કરે છે? એ સામાન્ય સુરક્ષા, બી વ્યક્તિગત સુરક્ષા, સી મશીનની સુરક્ષા, ડી વ્યવસાયિક સુરક્ષા. તો જવાબ છે ઓપ્શન બી વ્યક્તિગત સુરક્ષા. પછીનો પ્રશ્ન, જૈવિક ખતરો કોણ છે? એ ધૂમ્રપાન, બી રોગ, સી સંક્રમણ, ડી પુષ્કળ અનુશાસન. તો જવાબ છે ઓપ્શન સી સંક્રમણ. પછીનો પ્રશ્ન, જ્વલનશીલ તરલ આગને બુઝાવવા માટે કયા અગ્નિશામક યંત્રનો ઉપયોગ થાય છે? એ હેલોન ટાઇપ, બી ડ્રાય પાવડર, સી સીટીસી, ડી પાણી. તો જવાબ આવશે ઓપ્શન બી ડ્રાય પાવડર. પછીનો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં કયા નિષ્ફળતા હોય છે? એ પુરાના બેરિંગ્સ, બી કાગળના પેપર, સી ઇસ્તેમાલ કરેલું લુબ્રિકેન્ટ, ડી પુરાના વોશર બોલ્ટ અને નટ્સ. તો જવાબ આવશે ઓપ્શન સી વાપરેલું લુબ્રિકેન્ટ. પછીનો પ્રશ્ન, માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શું નીચેનામાંથી? ઓપ્શન એ ઓક્સિજન, બી જનવાયુ, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી કાર્બન મોનોક્સાઇડ. તો જવાબ આવશે ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ. પછીનો પ્રશ્ન, કાર્યશાળામાં વાયુજનિત ધૂળનો શું પ્રભાવ હોય છે? એ રક્ત, બી નિર્જલીકરણ, સી ગળા અને તકનીકી, ડી રક્તચાપમાં વૃદ્ધિ. તો જવાબ છે ઓપ્શન સી ગળા અને તકનીકી. પછીનો પ્રશ્ન, વિષાયક અવશિષ્ટને હટાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ પાણીથી ધોવા, બી ઇન્સિનરેટરો યા સી કમ્પ્રેસ્ડ એર, ડી વેક્યુમ ક્લીનર. તો જવાબ છે ઓપ્શન ડી વેક્યુમ ક્લીનર. પછીનો પ્રશ્ન, સુરક્ષા ઉપકરણનું નામ શું છે જે ચિત્રમાં દર્શાવેલ છે? એ ચશ્મા, બી હાથના દસ્તા ને સી હાથની સ્ક્રીન, ડી હેલ્મેટ સ્ક્રીન. તો જવાબ છે ઓપ્શન એ ચશ્મા. પછીનો પ્રશ્ન, પ્રાથમિક ચિકિત્સા શું છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી આ તાત્કાલિક જીવન રક્ષક ઉપચાર છે. પછીનો પ્રશ્ન, કયા પ્રકારના ઉર્જા સંરક્ષણ અવસરમાં જળ રિસાવના બિંદુઓને રોકવાનો સમાવેશ થાય છે? ઓપ્શન એ લઘુ ઉર્જા સંરક્ષણનો અવસર, બી પ્રમુખ ઉર્જા સંરક્ષણનો અવસર, સી મધ્યમ ઉર્જા સંરક્ષણનો અવસર, ડી અતિરિક્ત પ્રમુખ ઉર્જા સંરક્ષણનો અવસર. તો જવાબ છે ઓપ્શન એ લઘુ ઉર્જા સંરક્ષણનો અવસર. પછીનો પ્રશ્ન, મધ્યમ ઉર્જા સંરક્ષણનો અવસર કોણ છે? એ ગૃહ અવસ્થા, બી પાણીના રિસાવને રોકવા, સી પુરાને ભવનનો નિર્વલીકરણ, ડી મોજૂદા હાઉસ હોલ્ડ ઉપકરણોને પ્રતિસ્થાપિત કરવાનું. તો જવાબ છે મોજૂદા હાઉસ હોલ્ડ ઉપકરણોને પ્રતિસ્થાપિત કરવાનું. પછીનો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે જે ચિત્રમાં દર્શાવેલ છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગહેરાઈ માપવા વાળી રોડ. પછીનો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે જે ચિત્રમાં દર્શાવેલ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી લોક. મિત્રો, અહીં આપણા 30 પ્રશ્નો પૂરા થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ડેઈલી આવા વિડીયો જોવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.